હાલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. ને આજ તો આપણે આવ્યા છે તુરમાં પાણી વાળવા, અને આજ તો ઠંડી હુક્કા કાઢે. તમને એમ થતું છે કે આ ગોદરું ઓઢી કેમ બેઠો છે, પણ ગોદરું ઓઢવું પડે એવું છે. એટલે ખાસ એવી ફૂલ ઠંડી છે ને વાત જવા દે ને. હવે સુરજ દાદા ઉગવા જઈ રહ્યા છે, અને જો જરીક જરીક ઉગી ગયા. જો કેટલું જોરદાર વાતાવરણ દેખાય છે, અને કંઈક નજારો કંઈક આવો છે. અને જો અત્યારે તુરમાં પાણી ચાલુ છે, અને હવે તુરમાં પાણી ફૂલે પણ આવવા મળ્યા છે. અને મિત્રો, સવારના 5 વાગ્યાનું પાણી વાળું છો. સવારમાં સાંજે 5 વાગે લાઇટ આવે. અત્યારે સવાર પડતા 5 વાગ્યા ને ત્યારે લાઇટ આવે છે. અને અત્યારે સવારનો 5 વાગ્યાનું પાણી વાળું ભૂકા નીકળી જાય એવી ઠંડી લાગે ને વાત આવજો. અત્યારમાં તો હાથે સીધા થવાનું નામ ન લેતું, અને પગે એવા ઠરીને ઠીકરું થઈ જાય ને વાત જવા જોઈએ. બાકી આજનું વાતાવરણ થોડુંક સારું છે અત્યારનું, અને ઠંડી હોય એટલે ગોદડું ઓઢવું પડે, નકર તો કાંઈ રહેવાય નહીં આપણીથી. એટલે જો ઇન્ટ્રોથી એટલે ગોદડું ઓઢીને જ આપ્યો. તો હાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, અને મજા આવે તો લાઇક કરી દો યાર, શેર કરી દો થોડોક વિડીયો, એટલે તમારો ભાઈ પણ થોડોક આગળ વધે. અને શેર કરી દો હાલો, અને મળીએ આપણે થોડીક વાર પછી, કારણ કે કટકા તો જોવે ને. હાલો તો મિત્રો, જરાક તાપવાનું મન થયું છે, તો હવે જાવશો ઘરે બાકા લેવા. અને જો આવડા હેડો છે ને, હેડાને ફરતી ઓલું છે એ બાળી દેવાનું થાય છે. હવે આ શેણા ન બળી જાય તો સારું, બાકી તોય કોશિશ કરશું ન બળે એમ. બાકી તાપવાનું તો થાય જ છે, નહીં તાપીએ ને તો આપણે તપાઈ જવાના છીએ. એટલે જવું તો છે, બાકા લઈને ભઠ્ઠો કરવાનો થાય છે. તો હાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો. અને ફક્ત થઈને ઠીકરું થઈ ગયા, જરી હલતાય નથી. હાલો મિત્રો, મળીએ છીએ. તો હાલ લઉં મારા મિત્રો, જો અત્યારે દવા છાંટી રહ્યો છો, અને 2 દી પહેલાં પાણી વાળતો હતો, અને હજી ભીનું જ છે જો. અને અત્યારે દવા છાંટી રહ્યો છો. આપણે ફુવારો કેમ થાય છે, નળીનો ફુવારો છે, બાકી તોડી નાખી એવો ફુવારો થાય છે. અને અત્યારે તો તડકો સામો પડે છે, અને તુરમાં દવા મારું છું. હમણાં તમને રિવર્સ હાલીને પછી બતાડું તમને કેમ હાલે એમ. જો મિત્રો, આપણે આ રિવર્સ વિડીયો છે, એટલે રિવર્સ વિડીયો નથી, રિવર્સ પાછો હું એની ઓઇલમાં છાંટીને જાઉં છું. જરાકમથી દવા વધી છે, તો એ હમણાં છાંટી દો. મિત્રો, અત્યારે આપણે દવા છાંટીને પાછા કુંડીએ પાણી ભરવા ભાગ્યા છીએ. અને અત્યારે જો દવા છાંટતો હતો, અને હવે કુંડીએ પાણી ભરવા ભાગ્યો છો. અને આજ જવું છે વાળ કપાવવા, પછી આપણે આજ નાહી નાખવું છે. અને આજ તો બધું હાવ કમ્પ્લીટ થઈ જવું છે. લગભગ આજ તો વાળે કપાઈ નાખવા છે એવું છે મારું તો. અને વાળ કપાઈ નાખવા, નાહી નાખવું, અને બધું તૈયાર થઈ જવાનું છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો, જો અત્યારે આપણે આ દવા છાંટી રહ્યા છીએ. એનું નામ તો નથી આવડતું, સ્ટ્રીમ છે કાંઈક. અને આ છે આપણે ઈળુની, અને આ છે આપણે ઉપર ટીડલી ઓલાની. અને તો શું કહેવાતું એ બહુ ખાસ ખબર નથી, બાકી આ છે પાવડર ટીડડીનો. જો આ તમને દેખાતો છે. અને આ 3 દવા આપણે નાખી છીએ તુરમાં. તો અત્યારે તો પંપ સામે મૂકી દીધો છે ભરવા હાટું. અને આ કુંડી જો આમ ઉપર છે, વાળા બાળા બાંધેલા છે, એટલે અંદર તો ન હલાય, બાકી હાયલા કરે. તો જો અત્યારે આ બીજાની તુર પડખે અત્યારે થઈ ગઈ છે મોટી મોટી, પણ તડકો સામો છે એટલે દેખાતું નથી. જો એટલો તડકો છે, બાકી આ તડકો નડે નહીં, કારણ કે ઠંડીનું વાતાવરણ છે, એટલે બહુ કંઈ નડે નહીં. અત્યારે કોટ પહેરી રાખવો પડે. જો મારો કોટે સામે પડ્યો છે, એટલે કોટ પહેરવાનું ન હોય, નકર તો પાછું પાણી પલાળે. એટલે પાણી જે કે આમાં પડતું તો નથી, પણ બહુ ઓલું ન કરે એમ. ખોટું આપણે પછી ધોવરા બને. તો કાલ આમાં મિત્રો ડોઝ બનાવેલો હતો, અત્યારે આમાં કાંઈ નથી. અને આજ તો મેં કીધું હવે 6 પપ રહ્યા છે, તો 6 પપના કાંઈ ડોઝ થોડા બનાવવાનું હોય એમ. એટલે મેં કીધું આમને છાંટી દઈ. અને બીજી જે તુર છે ને, હું પહેલાં પાણી વાળતો હતો ને, એમાં ઈવડી હું આમાં તમને વિડીયો બતાવી દઈ. અને એમાં પાછું ડોઝ બનાવવો પડશે, કારણ કે એમાં 10-15 પપ જોઈ જાય. એટલે તો હાલ વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો, દવા બવા ભરીને કમ્પ્લીટ કરી નાખી છે, અને હવે નાખી દેવા છે ને આપણે પપમાં. આ રગડો બહુ નડે, આને પાછો એકવાર ધોવો પડશે પાણી નાખીને. આમાં ગમે એટલું તમે ધોવો ને તોય આ ઓગળે જ નહીં. હાલો હવે કમ્પ્લીટ. અને હવે નાખી દીધું ડબલું આમ, ને હવે પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ.
હો મિત્રો, આવો કાંઈક ફાલ છે આપણી તુરમાં, અને અત્યારે તુરમાં પાણી વાળી રહ્યો છો, અને પાણી અત્યારે અડધે પીગું, અને કંઈક જો આવો ફાલ છે. હજી તો શીંગો બહુ નથી આવી, ધીરે ધીરે હજી નાની નાની શીંગો આવતી જાય છે. બાકી થઈ એકદમ જોરદાર જાહે. જો આવો કંઈક ફાલ હતો, અને મારે હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી રહેતો, કારણ કે મારે એકલો દવાના પપ જ હોય. વારા ઘડી જ્યારે ઓલું કરતા હોય ને ત્યારે પપ જ હોય હારે, એટલે કાંઈ ટાઈમ ન મળે ઉતારવાનો વિડીયો. તો જો આ એક છોડવો કંઈક અલગ જ છે આમાં. બાકી આ ફૂલે પુષ્પા છે. ફૂલ આવી જાય ને તો આમ ધકાર થઈ જાય. જો આ પાછી અત્યારે તો કેવી થઈ ગઈ. તો એવું કંઈક છે. અને જો આ અહીંયાથી અડધો ભાગ આમ છે ને અડધો ભાગ આવી રીતે છે. તો અત્યારે આ વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આગળ જો બતાવવા એવું હોય છે તો બતાવીશ, બાકી એડિટિંગ કરીને મૂકી દઈશ. એનું કારણ છે વિડીયોમાં વ્યૂ નથી આવતા ને તો એડિટિંગ કરવાની પણ કંટાળો આવે. બાકી આના પહેલાં મારે લગભગ ઘણી ચેનલો હતી, એ વહી ગઈ છે, પણ તમે શેર્સ મારીને જોઈ લેજો. સોનલ જે વ્લોગ કરીને નામની ચેનલ એક હતી, એમાં લગભગ 1300 પ્લસ સબસ્ક્રાઈબર હતા. એમાં એ ચેનલ કંઈક ફોન રિસ્ટાર્ટ લાગી ગયો તો ગાયબ થઈ ગઈ છે. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.